ભરૂચ નગરપાલિકાની 17મી જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબાતલ જાહેર કરવાની માંગ કરી છે. વિપક્ષના સભ્યોના આક્ષેપ મુજબ સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા. જો કે મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલાં જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા. આવેદનપત્રમાં જણાવાયું છે કે એજન્ડાના ક્રમાંક 4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું ન હતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વિપક્ષી સભ્યોએ રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવે. એજન્ડાના અધૂરા મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે, તેમજ સભાની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરવામાં આવે. સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે. આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે. પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી. કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે અને લડવાના.